તો સોના ચાંદીના ભાવ હાલ ઐતિહાસિક સપાટીએ છે। 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 1,31,000 પહોંચી ગયો છે। ચાંદીનો 1 કિલોગ્રામનો ભાવ પહોંચ્યો છે 1,86,000। ગત વર્ષની સરખામણીએ સોનાના ભાવમાં 52,000થી વધુનો ઉછાળો છે। તો ગત વર્ષની સામે ચાંદીના ભાવો પણ 100%થી વધુ ઉછળ્યા છે। અમદાવાદમાં ₹200થી 300 કરોડના સોના ચાંદીના વેચાણનો અંદાજ મૂકવામાં આવ્યો છે। દાગીનાના બદલે લોકો લગડીની ખરીદી કરી રહ્યા છે। માંગ વધતા હાલ ચાંદીની લગડીમાં અછતનો માહોલ સર્જાયો છે। અમદાવાદમાં હાલ સોના ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટીએ છે, જેને જોતા ગ્રાહકોમાં પણ એક પ્રકારનો ખચકાટ ચોક્કસ છે। જોકે સોનાના વેપારીનું માનવું છે કે લોકો હવે આ ભાવને સ્વીકારીને ખરીદી માટે આગળ આવી રહ્યા છે। છેલ્લા અઠવાડિયા 10 દિવસમાં આ ભાવ વધીને અહીંયા આવ્યા, પણ લોકોએ પોતાની ખરીદી 1,10,000 ને ભાવ ક્રોસ થયા ત્યારથી અચાનકથી શરૂ કરી દીધી છે। ત્યાં સુધી રાહ જોતા હતા, પણ હવે ભાવ ઓર વધશે એમ કરીને એ લોકોએ શરૂ કરી દીધી અને આ આવનારા દિવસોમાં પણ હજી ભાવ આવા જ રહેશે એવું અત્યારનું વૈશ્વિક ચિત્ર છે। તો લોકો ઇન્વેસ્ટમેન્ટ રૂપી ફ્યુચર પ્લાનિંગના ભાગરૂપે ખરીદી તો કરી જ રહ્યા છે। આવનારા પ્રસંગોની પણ ઘરેણામાં ફ્રેશ બાઇંગ પણ થાય છે અને એક્સચેન્જ પણ થાય છે। તો લોકો હવે બજારમાં આ ભાવને અપનાવી લીધો છે અને ખરીદી કરી રહ્યા છે। જોકે સોના ચાંદીનો ભાવ વધતા ગ્રાહકો હવે તેને એક સારા ઇન્વેસ્ટમેન્ટની રીતે જોઈ રહ્યા છે અને એ જ કારણ છે કે આ વખતે ઘરેણાં કરતાં લગડીની ડિમાન્ડ વધી ગઈ છે। તેના પગલે હાલ ચાંદીની લગડીમાં અછતનો માહોલ સર્જાયો છે। અચાનક ડિમાન્ડ નીકળી અને એક કોલ લોકોએ લીધો, દરેકે પોતાની સમજ પ્રમાણે, એમને મળતા ન્યૂઝ પ્રમાણે, ફેલાતા ન્યૂઝ પ્રમાણે લોકોએ સિલ્વર અને ગોલ્ડની ખરીદારી, ખાસ કરીને સિલ્વરમાં અછતની સ્થિતિ સર્જાઈ, કારણ કે સપ્લાય જે હતો અથવા તો સ્ટોક માર્કેટમાં બજારમાં જે હતો એના કરતાં ઘણી વધારે ડિમાન્ડ નીકળી, માટે અછત સર્જાયેલી છે અને હજી બી એ પરિસ્થિતિ છે।